માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી। આ પેટા ચૂંટણીમાં આપણે તમામ બાબતો જોઈ, ભાજપ કોંગ્રેસ આમને સામને પણ આવી ગયું, મારામારી પણ જોઈ અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે મતગણતરી શરૂ થઈ છે। કોણ બાજી મારશે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરા અને ખાસ કરીને વડોદરાનું માંજલપુર એટલે યોગેશ દાદાનું ગઢ અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ કે માંજલપુર એ ભાજપનું ગઢ છે ને અહીંયા કોંગ્રેસ માટે બાજી મારવી એ મુશ્કેલ છે, પરંતુ કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક સૌથી મોટો દાવ ત્યારે રમ્યો કે જ્યારે કોંગ્રેસે ભાજપના જે સતીશ પટેલ છે એમની સામે માંજલપુરના સ્થાનિક ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રાખ્યા અને ત્યારે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ અનેક થઈ કે સતીશ પટેલ તો આયાતી ઉમેદવાર છે, છાણીથી આવે છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના ઉમેદવાર છે એ સ્થાનિક ઉમેદવાર છે, તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં અનેક સવાલો પણ અનેક સમયથી ઊભા કરવામાં આવી રહ્યા છે। એટલે એ સ્થાનિક ઉમેદવાર છે ને લોકોનું સાંભળશે, લોકોની સમસ્યા એમને ખબર હશે અને આ જ આખી બાબતને લઈને રાજનીતિ પણ થઈ। કોંગ્રેસે એ રાજનીતિ રમી કે અમે અહીંયાના સ્થાનિક નેતાને ઊભા રાખ્યા છે ચૂંટણીમાં, બીજી તરફ ભાજપે એ રાજનીતિ રમી કે યોગેશ પટેલ કે જેઓ સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય હતા એ વિસ્તારના કે જેમનું અવસાન થયું ને જેના કારણે આખી ચૂંટણી યોજાઈ, એમના નામે ક્યાંક ને ક્યાંક ભાજપે પણ ચૂંટણીમાં પ્રચાર કર્યો કે યોગેશ પટેલ અહીંયાના ક્યાંક ને ક્યાંક એમનું યોગેશ પટેલનું ગઢ છે અને તેમના કારણે ભાજપ આ વખતે પણ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં લોકો ભાજપની સાથે છે। વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો એક બાબત એવી પણ સામે આવી કે માંજલપુરમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઘણા છે, તો પછી બહારથી ઉમેદવાર લાવી અને ભાજપે ઉમેદવાર ઊભા રાખવાની જરૂર શું હતી? પરંતુ ખેર, આ તમામ બાબતો અને તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે ક્યાંક ને ક્યાંક જે 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાઈ હતી એનું મતગણતરી ચાલુ થઈ ગઈ છે। 37.05% જેવું જ મતદાન ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું, કારણ કે જે આખી બબાલ થઈ હતી, આપણે જોયું કે મારામારી થઈ હતી જેના કારણે સૌથી મોટો ફટકો પડ્યો છે અને સૌથી નબળું મતદાન જોવા મળ્યું। ભાજપ કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો પણ થશે। 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે અને ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસ પણ જીતવાની આશા રાખી રહ્યું છે। ભાજપ ફરી એકવાર બેઠક કબજે કરશે અને એના માટે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે। હજી બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવી પણ વાત છે। મતગણતરી કેન્દ્ર ખાતેની મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો અને એક પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે। 260 મતદાન મથકો મતોની ગણતરી 14+1 પોસ્ટર બેલેટ ટેબલો ઉપર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે અને આ આખી બાબતને લઈને સૌથી પહેલા જે પોસ્ટર બેલેટની ગણતરી હાથ ધરાઈ ગઈ છે, ઈવીએમ અને મતોની ગણતરી પણ શરૂ કરવામાં આવી રહી છે અને ખાસ કરી અને અહીંયા જો હવે વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર જોવાની વાત એ જ છે કે કોણ અહીંયા હવે બાજી મારે છે, કોંગ્રેસ કે પછી ભાજપ? તમને શું લાગે છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।